તો અહીંયા છે ને ફાઇનલી આપણે મસ્ત મેગીવાળા મસાલાવાળા ભાત બનાવી નાખ્યા છે. શેઝવાન ચટણી છે, પાસ્તાનો મસાલો છે, રાઈ જીરું ને તલનો વઘાર કરીને કાંદા બટેટા ટમેટા નાખીને મસ્ત વઘાર કરીને અને કુકરને આપણે મૂકી દીધું છે વિસલ વગાડવા. અત્યારે છે ને આપણે બપોરે ઘડિયાળ તો નથી હાથમાં પહેરી કાઢી નાખી. તો કેડિયાર ને બધું પૂરતી હોય ને તો પછી આપણે આમાં લોટ ને ગળ ને ઓલું કરતા હોય ને તેલ લેવું તો બધું ઘડિયાળ ને બ્રેસલેટ ને બગડે ને તો આપણે કાઢી નાખ્યું છે. હવે દિવાળી ઉપર પાછા પહેરશું ત્યાં લગન તો આપણે આમનામ જ રહેવાના છે. એટલે કોઈ બસ કોમેન્ટ ન કરતા કે ધારાબેન હાથમાં કેમ કાંઈ નથી પહેર્યું એમ. તો બપોરે અમે જમી લીધું છે અને ત્યાં છે ને અમારે થોડુંક શૂટ લેવા જવું હતું અહીંયા વાડીઓમાં. તો વરસાદી આવે છે ને મને છે ને વરસાદમાં પલળવાની એલર્જી. મને બહુ ગમે નહીં વરસાદમાં પલળવું. અમુકને આમ શોખ હોય, કોને કોને શોખ છે વરસાદમાં પલળવાનો કોમેન્ટ કરી દેજો. અને વિડીયા તમે જોવો છો કે નહીં, પૂરેપૂરા જોતા આવશો, બસ અધૂરા નહીં મૂકતા કે હું વિડીયામાં અમારે બદલાવ લાવવાનો છે એવો કોમેન્ટ કરજો પાછ તમે અમને. થાકી ગયા થોડાક પૂળા કર્યા ને એટલે આપણું તો છે ને કેપેસિટી પૂરી થઈ ગઈ. હાથ જો આંગળા સીધા નીકળતા હતા, આના થઈ ગયા ને નીકળતા હતા, ડૂબવા માંડ્યું બધું. અને એથી વધારે આમ શું કપડાં જૂના પહેરીને અહીં ધારું છું. આમ જો મને ખબર હતી ને ગારો છે ને એટલે સપ્પલ હું હાવા કાઢી નાખેલા સપ્પલ છે ને પહેરીને આવી. બાકી ઓલા બીજા તો ફેશનવાળા સપ્પલ છે ને પગ મૂકો ને વાડીમાં પૂરા થઈ જાય. મારે પતિ દેવું કે કપડાં બદલાવી કે એમ મેં કીધું નથી બદલાવા. તે એમાં નાનો છે ને મોલું એ કે મમ્મી કામમાં કોકના માગી એવી કે પહેરવા હતું એમ. મેં કીધું ના ના મારા બહુ સારા છે એમ કે કુકરા ન બદલાવા. આમ જો પાંચ પ્રહર થાય મારે ખાલી કલાક વહી જાય હા બહુ દઈને 16 થાય તે રસ્તો કે દેવાનું ન હોય એમ કેવા કપડાં હોય ને આપણે શું થાકી ગયા. વર્ષે તમે જોતા જશો મહેનત મારી જો એટલે ફૂલ મહેનત ઊંધી પડી ગઈ સાર વાડીનું. તો આ કેટલું કઠણ કામ છે. બધા ખેડૂત ભાઈઓ બધા બહેનો કેમ બધા કરી લેતા હશે. આપણે થોડું કરવી તો આપણને ખબર પડે કે આ કેટલી મહેનત થાય આમાં ને કેટલું કઠણ છે એમ. 4-5 જણા રળે તે એક અડધા નાડાવા જેટલું ખાલી હશે, અડધા નાડાવાય નથી છું 2 હાથ જેટલું જ ખાલી વઢાણું છે. અને આપણે તો શું મોરથી લીધું ને તો આપણે થાકી ગયા હાવ. એ વચ્ચે તો આપણે ગયા નહોતા, મોરથી બધું આમ પકડીને આમ વાર્યું તો હાથ શું દુખવા મળ્યું. એટલા હાથ લાલ થઈ ગયા. તો આમાં આગળ વઢાય વાઢું ન વાઢું તમે મને કહેજો પાછા. તો બીજી વાર ગામમાં ઘણા સાર વાવી છે તો ત્યાં વાટવા શાક ન સાવ્યું એમ. તો આપણે છે ને ફાઇનલી જાર વાઢી છે ને ઘરે આવી ગયા. ને ઘરે આવ્યા ને પછી જો મારા હસબન્ડને દવા પીવડાવી છે પેટ સાફ કરવાની. એટલે અમારે પેટ સાફ કરાવવું પડે એને. તો અમે છે ને દવાને એવું પીવડાવીને નીચે હુડાઈ દીધા છે એટલે કંઈ કપડાં કે ગાદીને કંઈ બગડે નહીં એટલે. અને આ જ રીતનું અમે એની કાર્યવાહી કરવી છે એની દર વખતે. અને અત્યારે ચાલો મને આજે છે ને રીલ જોતી હતી ને તો બહુ મસ્ત લેડીઝને બધાને ફેવરેટ હોય પાણીપુરી ખાવાની ઈચ્છા બહુ થઈ ગઈ. સુરત હોય ને તો ઈચ્છા થાય ને ફટ નાના ખાઈ આવીએ આપણે એમ. અને અહીંયા તો ગામડે કંઈ મળે નહીં કે નહીં. તો આજે મને તો આખા ફેમિલીને ફૂલ ઈચ્છા થઈ ગઈ પાણીપુરી ખાવાની. તો અત્યારે છે ને અમે પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ છીએ અને બટેટાને બાફા જાવશું. અને અમારા ગામમાં મસ્ત જબરદસ્ત ટેસ્ટ બહુ મસ્ત આવે પૂરી મળે છે એમ. તો પૂરી લઈ આવ્યા છે ને તળી લેશું. પછી ફુદીનાનું આમલીનું પાણી બનાવશું અલગ અલગ, એક સ્પાઈસી બનાવશું, એક સ્વીટ બનાવશું અને રગડો બનાવશું. ઓલરેડી હું રગડો બનાવું ને રગડો બહુ જોરદાર બનાવું છું. તો હમણાં રગડો બનાવીને પાણીપુરી કરીને અને તૈયાર કરીને પછી તમને બતાવું બધું ફાઇનલી કે છેલ્લે અમે ઝાપટવા માંડ્યા છીએ એમ. તો અત્યારે છે ને પાણીપુરી બની ગઈ છે. ભગવાનને ચા થાળીમાં ધરી છે અને મસ્ત યમી તીખું પાણી બનાવ્યું છે. ચાલો બધા પાણીપુરી